નમસ્કાર, સ્વાગત છે તમારું ડીબી હેલ્થ હબમાં। સ્કિનને હેલ્ધી રાખવા માટે આજે આપણે ઘણા બધા પ્રયત્નો કરીએ છીએ, પણ કંઈક ને કંઈક એવી મિસગાઈડન્સ થાય છે, કંઈક ને કંઈક એવી આપણે થોડી ઘણી ભૂલો કરીએ છીએ કે જેના કારણે આપણે સ્કિન કેર રૂટીન ફોલો કરવા છતાં પણ સ્કિનને હેલ્ધી બનાવી શકતા નથી અને સ્કિન પર કંઈક ને કંઈક પ્રોબ્લેમ આવતા હોય છે, સ્કિન રિલેટેડ ઇસ્યુ આવતા હોય છે। તો સ્કિનને હેલ્ધી રાખવા માટે ક્લિન્ઝિંગ કરવું ખૂબ જરૂરી છે અને સાથે સાથે સ્કિનને હાઇડ્રેટ રાખવી ખૂબ જરૂરી છે, કેમ કે સ્કિનને જો આપણે હાઇડ્રેટ નહીં રાખીએ તો સ્કિન રિલેટેડ આપણા પ્રોબ્લેમો વધવાના છે। સ્કિન જે છે એ ડિહાઇડ્રેટ થશે એટલે ડ્રાય થશે, સ્કિન પર સ્પેચીસ આવી જાય છે, સ્કિન ઉપર આપણે કરચલીઓ પડવા લાગે છે, ડાર્કનેસ આવી જાય છે, પીચ લાઇન થઈ જાય છે। આપણી સ્કિન જે છે એ બે ભાગમાં વહેંચાઈ જાય છે, એકદમ બ્લેક થઈ જાય છે અને એક બાજુની સ્કિન ફેર હોય છે, એટલે કે બે રંગી આપણો સ્કિન થઈ જાય છે। તો આ બધું ના થાય એના માટે આપણે સ્કિનને હાઇડ્રેટ રાખવી ખૂબ જરૂરી છે, કેમ કે આપણે સ્કિનને હાઇડ્રેટ રાખીશું તો એને એક નરેશિંગ મળશે, સ્કિનને અંદર સુધી પ્રોપર હાઇડ્રેશન પહોંચશે એટલે સ્કિન જે છે એ ખીલેલી લાગશે। તમે જોયું હશે કે કોઈ પણ મતલબ શાક માર્કેટમાં તમે ધાણા તો જોયા જ હશે, ધાણાને જો થોડા તડકામાં રાખવામાં આવે તો ધાણા બિલકુલ જે છે એ મુરઝાઈ જાય છે, પણ જો ધાણાની ઉપર પાણીનો થોડો ઘણો છંટકાવ કરવામાં આવતો હોય, કેમ કે ધાણાની અંદર પાણી જ હોય છે, પાણી સુકાઈ જાય છે એટલે ધાણા કરમાઈ જાય છે। તો ધાણાને આપણે એવી જગ્યાએ રાખીએ અથવા તો એના ઉપર થોડા થોડા સમય પાણીનો છંટકાવ કરીશું, એને હવા ના લાગે એવી રીતે રાખીશું તો ધાણા જે છે એ લાંબા સમય સુધી ફ્રેશ ને ફ્રેશ રહે છે। તો એવી જ રીતે આપણી સ્કિનને આપણે જો હાઇડ્રેશન પ્રોપર પૂરું નહીં પાડીએ તો આપણી સ્કિન ડ્રાય થઈ જાય છે અને ડ્રાયનેસના કારણે ઘણા બધા પ્રોબ્લેમો આવે છે, સ્કિન પર ખંજવાળ આવવા લાગે છે, ઘણીવાર ખરજવું, આવા તેવા બધા પ્રોબ્લેમો થતા હોય છે અને સ્કિન જે છે એ આપણી ખરાબ થવા લાગે છે। તો આ ના થાય એના માટે આપણે સ્કિનને હાઇડ્રેટ રાખવી ખૂબ જરૂરી છે અને સ્કિનને હાઇડ્રેટ રાખવા માટે આપણે ટોનરનો યુઝ કરી શકીએ છીએ અને માર્કેટની અંદર બહુ જ બધા ટોનર મળે છે, પણ ખરેખર આપણી સ્કિનને હાઇડ્રેટ રાખવા માટે કયું ટોનર ફાયદાકારક છે અને એમાં પણ કયા ટોનરની અંદર હાર્મફુલ કેમિકલ નથી કે જે આપણી સ્કિનને નુકસાન નથી પહોંચાડતું એ પણ જાણવું ખૂબ જરૂરી છે। તો આજે હું તમને એક બેસ્ટ વેમાં બેસ્ટ ફોર્મ્યુલા બતાવવાની છું કે આપણે કયું સ્કિન ટોનર વાપરવું જોઈએ અને સ્કિનને હેલ્ધી કરવા માટે ખરેખર ટોનર આપણે જો લઈશું તો આપણી સ્કિન ઓર સારી થશે। અને માં જે સ્કિન ટોનરની વાત કરવા જઈ રહી છું એ વિધરી લાઈફ યાની કે આપણું જે 5000 વર્ષ પુરાણું આયુર્વેદ અને ન્યુટ્રિશન સાયન્સ આ બંને ભેગા મળીને આ ફેશિયલ ટોનર બનાવ્યું છે અને આ ફેશિયલ ટોનરની અંદર એલોવેરા, કકુંબર અને અલમ આ ત્રણેય વસ્તુનો યુઝ કર્યો છે અને આ ત્રણેય વસ્તુઓ નેચરલ ઇન્ગ્રીડિયન્ટ્સ છે અને નેચરલ ઇન્ગ્રીડિયન્ટ્સનું પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવ્યું છે કે એ પૂરેપૂરું અંદર મળી રહે આપણને। એવું નહીં કે એલોવેરા, કકુંબર અને અલમનું નામ છે એટલે થોડો ઘણો ભાગ હશે, પણ કમ્પ્લીટલી પ્યોરિટીનું ધ્યાન રાખવામાં આવીને બનાવવામાં આવેલી છે અને આ ફેશિયલ ટોનર આપણી સ્કિનને તરત હાઇડ્રેટ કરે છે, નરેશિંગ કરે છે અને ડીપલી હાઇડ્રેટ કરવાનું કામ કરે છે અને આ ટોનર આપણે યુઝ કરીએ છીએ તો આપણે ગમે તેટલા થાકેલા હોઈએ છીએ તો પણ આપણને ફ્રેશનેસ મહેસૂસ થાય છે। તમે થોડું છંટકાવ એનો સ્પ્રે લગાવી દો એટલે સ્કિન તમારી એકદમ હાઇડ્રેટ થઈ જાય છે અને તમે ખુદ તરોતાજા મહેસૂસ કરો છો, થાક તમારો તરત જતો રહે છે। તો સ્કિન ટોનરનો ખરેખર આપણે યુઝ કરવું જોઈએ અને આ ફેશિયલ ટોનર ખૂબ જ ફાયદાકારક છે, કેમ કે આની અંદર કોઈ કેમિકલનો યુઝ નથી, કોઈ ફોસ્ફેટ યુઝ નથી કર્યું, કોઈ સલ્ફેટ યુઝ નથી કર્યું, કોઈ રંગ અંદર એડ કરવામાં આવેલો નથી અને આ સર્ટિફાઈડ છે, આયુષ વિભાગ દ્વારા પણ સર્ટિફાઈડ છે અને ડર્મોલોજિસ્ટે પણ આને સેફ બતાવ્યું છે અને સાથે સાથે આ ફેશિયલ ટોનરની સાથે તમને એક પરફેક્ટ કોચ મળે છે કે જે તમને ગાઈડ કરે છે કે તમારી સ્કિન માટે તમારે બીજું શું કરવું જોઈએ, તમને એક ડાયટ પણ પ્રોવાઈડ કરે છે। ફેશિયલ ટોનરનો જો તમે યુઝ કરવા માંગતા હો તો ફટાફટ મને કમેન્ટ કરો, કેમ કે આ ફેશિયલ ટોનર તમને બજારમાં કોઈ જગ્યાએ મળશે નહીં। આ ટોનર જે છે એ સ્પેશિયલ સર્ટિફાઈડ વેલનેસ કોચિસ પાસે જ મળશે, એટલે તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો અને એકવાર તમે તમારું ફેશિયલ ટોનર યુઝ કરી જુઓ પછી તમને ખ્યાલ આવશે કે ખરેખર ફેશિયલ ટોનર કેટલું બધું ફાયદાકારક છે। એકવારના યુઝથી તમને ખ્યાલ આવશે કે ખરેખર ફેશિયલ ટોનર યુઝ કરવાથી તમારી સ્કિનમાં શું બદલાવ આવ્યો છે, કેમ કે આજે આપણા બધાનું સપનું હોય છે કે સ્કિન મારી સારી દેખાય, સ્કિન પર પિમ્પલ્સ ના થાય,
સ્કિન પર દાગ ધબ્બા ના પડે, સ્કિન ઉપર જે છે પિગમેન્ટેશન ના આવે, તો આ બધાના સોલ્યુશન માટે તમે ફેશિયલ ટોનરનો પણ યુઝ કરી શકો છો. અને ફેશિયલ ટોનર ખરેખર તમારી સ્કિનને હાઇડ્રેટ રાખવાનું કામ કરે છે. અને આ ફેશિયલ ટોનર જે છે એની અંદર નેચરલ ઇન્ગ્રીડિયન્ટ્સ તો છે જ, સાથે સાથે કોઈ પણ પ્રકારના એનું એક્સપેરિમેન્ટ જે છે એ એનિમલ પર કરવામાં આવ્યું નથી. એટલે એકદમ 100% સેફ છે. તમારી સેન્સિટિવ સ્કિન હોય કે ઓઇલી સ્કિન હોય કે ડ્રાય સ્કિન હોય, ઓલ ટાઈપ સ્કિન માટે આ ટોનર ખૂબ જ ફાયદાકારક છે. તો તમે આ ટોનરનો એક વખત ઉપયોગ કરીને ખુદ અનુભવ કરી શકો છો કે ખરેખર આ ટોનર કેટલું બેસ્ટ છે કે નહીં. કેમ કે આ ટોનર હું યુઝ કરું છું એટલે મને ખબર છે કે આ કેટલું બેસ્ટ છે. અને મેં યુઝ કર્યા પછી જ તમને આ હું જે છે એ મારો એક્સપિરિયન્સ શેર કરું છું. તો ટોનર માટે જ વધારે વેટ ના કરો, કેમ કે આમાંય લગ્ન સિઝન સ્ટાર્ટ થઈ ગઈ છે અને તમે તમારી સ્કિનને હેલ્ધી બનાવવા માટે પાર્લરમાં જવાનું હમણાંથી જ શરૂ કરી દીધું હશે. પણ આ જે સ્કિન કેરની પ્રોડક્ટો જે છે, 4 પ્રોડક્ટો છે, પણ આજે મેં તમને ઓનલી ફોર ટોનર વિશે કહ્યું છે. 4 રૂટીનમાં તમે યુઝ કરશો તો તમારી સ્કિન ખૂબ જ સરસ થશે અને એકદમ હેલ્ધી અને ગ્લોઈંગ થશે. જે પણ સ્કિન રિલેટેડ ઇસ્યુ છે એમાંથી તમે મુક્ત થઈ શકશો. વિડીયો જો તમને ગમ્યો હોય તો એને વધારેમાં વધારે લોકો સુધી શેર કરો. અને હા, ખાસ કરીને સ્કિન લવરને તો ખાસ શેર કરો. મળીશું નવા વિડીયો સાથે.